નર્મદા જિલ્લાના રાજપીપળામાં મહિલાની ફરિયાદના આધારે ગંભીર ગુનો નોંધાયો છે। મહિલાના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનાથી પોલીસ અને તંત્ર સમક્ષ રજૂઆતો કરી રહી હતી। અંતે ગાંધીનગર સુધી રજૂઆત કર્યા બાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે। મહિલાના આક્ષેપ મુજબ આરોપી છેલ્લા 7 મહિનાથી તેને ફોન કરીને હેરાન કરતો હતો, પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો તેમજ ધાક ધમકીઓ આપતો હતો। મહિલાએ ફરિયાદમાં વધુ આક્ષેપ કર્યા છે કે મહિલાના પતિ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ પણ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એફઆઈઆર નોંધાતા મહિલાના પતિએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો। મહિલાનું કહેવું છે કે હવે તેને આશા છે કે પોલીસ તપાસ નિષ્પક્ષ રીતે થશે અને તેને કાયદેસર ન્યાય મળશે। મહેન્દ્રભાઈ કંચનભાઈ કાછિયા એ રહેશે ખત્રીવાડમાં રહેશે, એ મને ધમકી આપ્યા કરતો હતો, મળવા માટે દબાણ કરતો હતો। જ્યારે મારી મમ્મીને ત્યાં રહેવા જવું ત્યારે ફોન કરીને મને હેરાનગતિ કરતો હતો। પછી એના ખેતર નિવાસી શાળા બાજુમાં લઈ જઈને મને જબરજસ્તી લઈ ગયો હતો ને પછી મારે બળાત્કાર કર્યો જબરજસ્તી। મારા કપડાં બી ફાડી નાખ્યા છે એને મારા જે કપડાં હતા એ બીજા કપડાં એના પાસે છે ને બધું એના પાસે છે। ને પછી કોઈને કીધું તો તારા ઘરવાળા મારી નાખીશ જાનથી, તું અહીંથી જતી રહે તું કરીને પછી મેં મારી મજબૂરીમાં પછી ત્યાંથી મારી ફોઈના ઘરે ગાડેજ ગામમાં જતી રહી હતી। પછી ત્યાં બી ફોન કરીને કે જેવું મેં જવાબ લખાવ્યું તારે લખવાનું છે એવું કરીને મને દબાણ આપતો હતો। પછી મારા ઘરવાળાનો ફોન આવે છે તો અમે તેડવા આવું તો પછી એવું કીધું મેં તો પછી તું આવતી જ ના અહીંયા કરીને કોઈ દબાણ એવી રીતે કરતો તો પોલીસ સ્ટેશન જા ને એને પૂરાઈ નાખવાનું ને તો ટાટિયા ભગાઈ નાખવાનું એવું કરીને ધમકી આપ્યા કરતો હતો મને। પછી વારંવાર ફોન કર્યા કરતો, એને શાળાનો નંબર છે એને અલગ અલગ નંબરથી ફોન કર્યા કરતો હતો કે મેં તને પૈસા આપું છું તું જતી રહી અહીંથી નથી ને ફળે મને ડેડિયાપાડા બી મોકલતો હતો ત્યાં જા। પછી મહિલા પોલીસ સ્ટેશન રાજપીપળા બી મને દબાણ કરતો ત્યાં જા કે પણ મેં નથી આવી, મેં કોઈ ફરિયાદ નથી આપી। મેં કેમ ફરિયાદ આપું મારા પતિના નામે? બસ એ જ વાત હતી સર। ને મને મારા ઘરવાળાને વારંવાર ધમકી આપ્યા કરે તારે થાય કરી લેજે ને એવું બધું ધમકી આપ્યા કરે છે વારંવાર, લોકોને એવું કંઈ બતાવ્યા કરે છે। ને પછી એવું કહેશ કે પૈસાનું લાલચ છે તમને એવું કહેવા માંગે છે એ લોકો, ને અમારે પૈસાનું કોઈ લેવાનું છે નથી। અમે પોલીસ સ્ટેશનના આ લોકો ફરિયાદ લીધી નથી, અમે તો કેટલો બધો ફરીને થાકી જાય। પછી અમે જે હતા ગાંધીનગર જે હતા ત્યાંથી અમે બધે એ લોકો જે વાત અમે કીધી હતી કે આમાં આ પ્રોબ્લેમ છે, પોલીસ સ્ટેશન ફરિયાદ અમારી લેતા નથી તો અમને બધું ત્યાં રજૂ કર્યું હતું। પછી ત્યાંથી આ લોકોએ ફોન કર્યો હતો, પછી રાજપીપળા પોલીસ સ્ટેશન આ લોકોએ ફોન કર્યો હતો અમને કે તમારી ફરિયાદ લેવાની છે। અમે કેટલી વખત એસપીને બી આપી હતી ને રાજપીપળા પોલીસ સ્ટેશન બી પીએન બી આપી હતી પણ એ લોકો કોઈ વાત સાંભળી નથી અમારી, ના કોઈ વાત નથી સાંભળી। અમે રાતે 11-12 વાગે બેહાડી રાખતા હતા, બપોરે તાપમાં બેહાડી રાખતા, અમે કોઈ સાંભળવાનું નતું। 4 મહિના થવા। મારું નામ છે પરેશભાઈ પરસોત્તમભાઈ કાછિયા, રેવણું કાછિયા બામણી ફળ્યું। શું મેટર બની ત્યાં તમારી એફઆઈઆરની ને જે રેપની ફરિયાદ? રેપની ફરિયાદમાં એવું હતું કે મેં દેવ દિવાળીમાં ડાકો ચાલતા કહેતો હતો ને તે સમયમાં પેલો ભાઈ મહેન્દ્રભાઈ કંચનભાઈ કાછિયા એ મારી ઘરવાળીની તપાસ રાખતો હતો કે કઈ જાય ને કઈ તે એટલામાં એ ભાઈ ખરા ને તે એને ખબર પડી કે પરેશ ડાકો ચાલતા ગયો છે તો એ વારંવાર મારી ઘરવાળીને ફોન કરવાના ચાલુ કરી દીધા। મળખાનો 4:30 વાગ્યાનો એ ફોન કર્યા કરતો હતો ઘેરથી એની ઘરવાળી કેમ કે મેં મજૂરા લેવા જઉં એ ચોકડી પર જઈને મારી ઘરવાળીને મળખે 4:30 વાગ્યાના ફોન એવો કર્યા કરતો હતો ખોટા કે તારો ઘરવાળો હું ધંધા કરે એમ છે તેમ છે કરીને મારી ઘરવાળીને ફસાવવાનો એ ભાઈ ધંધો ચાલુ કર્યો ને પછી એવું કે તારો ઘર તું મારે તારું કામ છે તું ખાલી મને મળ, મેં તારા ઘરવાળાની કહાની બતાવું કે લોકો કે પૈસા માગી એ ભાઈ અવડા ધંધા કરે જ આ બનાવે મારી ઘરવાળીને ફસાય ને પછી એનો ફાયદો ઉઠાવી ને મારી ઘરવાળી દેવ દિવાળીમાં મેં ડાકો ચાલતા ગયો તો એ ભાઈ 4મી તારીખે મારી ઘરવાળીને જબરજસ્તી એ ભાઈએ ફોન કરી ને એને કીધું કે તું આય મેં તને બતાવું ને એવી રીતે પછી અડિંજાવાળા ખેતર લઈ ગયો પટાઈને એ મુથી ગામ ગયો પિસ્તલ થઈ ગાડી ફોન કરીને એવું બોલો કે મેં ડીડિયાપાડા કામે આવું
પણ મારી ઘરવાળી એને ડેડિયા પર જુઠ્ઠું બોલીને એ ડેડિયા પર નામ દઈને તઈ ગયો તઈ આંબલી થઈને એ ભાઈ જાતે ઊભો રહ્યો મારી ઘરવાળીને ખોટા અફસોસ કરી ને ધમકી આપી દે એવું લેતા આવો ને લાવીને એને ખબર નથી કે એ હરિન્દ્રાવાળા ખેતર લઈ ગયો પતેજીને કીધું કે રેખાલે પાણી પીવું તો તે પાણીમાં એવું છે કે દવા એવી કંઈ નાખી દીધી એ બેને બે ભાન થઈ ગઈ હતી તો ભાન થઈ ગયા એની એને ના બધો ફાયદો એને ઉઠાવી લીધો કે દવા ફાડીને એના કપડાં ફાડી નાખ્યા અને વિડીયોને બધું એને ઉતારી લીધું ફોટા પાડી લીધા તેને પછી બીજો બનાવ મને આ બનાવ બન્યા બાદ મારી ઘરવાળીને એ પાછું એવું કહેવા માંડ્યો કે આ બનાવ તું કોને કહેતી ના નહીં તો તું કઈ આખા કાછરમાં એવું કહેવા માંગે કે પડોશની ઘરવાળી આવા ધંધા કરે છે તે છતાં મારી ઘરવાળી બચારી એને આદિવાસીની દીકરી છે મોજી ગામની એટલે એને કોઈ મને કીધું ના એને આ વાતનું પછી 18 તારીખે મને આપણે 18 તારીખે મેં વાવડીવાળા ખેતર હતો ભાજી ફેંકતો હતો તેથી મેં મારી ઘરવાળીને બપોરે ફોન કર્યા સવારે બપોરે 12 વાગે ત્યાં મને મારી ઘરવાળી કીધું કે પરેશ મેં બપોરે જમીન હળીને નીકળું પણ આ ભાઈ સવારમાં મરખાનો 4:30 વાગ્યાનો ધમકી આપતો હતો કે તું તારા ઘરવાળીને કહેતી ના અને તેથી તું બસમાં બેસીને 12 વાગે અહીં આવજો ને મેં જીતનગર ચોકડી પર મેં લાલ સોમો લઈને ઊભો રહ્યો ને બસને આવતા પહેલાં એ બસ આવી ને એને આગળ એને સોમો ઊભો કરી ને મારી ઘરવાળી બેહારીને એ નાહી ગયો આદર્શ નિવાસી શાળાની બાજુમાં ગોવિંદભાઈ મપારાનું ખેતર છે તો એ ગાડી આ ઘટના પછી જો લઈ ગયા પછી મેં મારી ઘરવાળીને બપોરે ફોન કર્યા 2 વાગે કે રેખા તું કેટલે છે એટલે મારી ઘરવાળીનો મોબાઈલ એ પેલા એ લઈ લીધો ફોન એને ઉઠાવવાના દીધો પછી થોડીક વાર પછી એને કીધું તારા ઘરવાળા જોડે એને વાત કરી એક વાર તો મારી ઘરવાળીને ફોન આપ્યો મારો ફોન લઈ લીધો હતો એને તો મને ફોન આપ્યો પછી એને કીધું કે પરેશ મેં આંબલી નીકળી ઘેરથી મને કે મેં 4 વાગતા આવી દઉં એટલે મને 4 વાગતા પછી મેં બપોરે 3:30 ગાળો થયો એટલે શંકા મેં ફોન કરવાનું ચાલુ કર્યું મારી મારી ઘરવાળીને પહેલાં જુઠ્ઠું બોલ્યું તો તારે એવું કહેવાનું કે મેં આંબલી ખાતી મેં આવું જ એટલે મેં પછી 3:30 ફોન કરતો ચાલુ કર્યો એને એટલે 2-3 ફોનની રીંગો વાગી ત્યાં સુધી ફોન એને ઉઠાવવા ના દીધો મારો પછી 4:30 ગાળો થયો 4:15 ગાળામાં એટલે મારી ઘરવાળી ક્યાંથી મોબાઈલ ખૂંચી લીધો ને એને મોબાઈલ સ્વિચ ઓફ કર્યો સ્વિચ ઓફ મોબાઈલ કરતાં મેં જકાત નાકેથી વાવડીવાળા ખેતરથી આવતા જકાત નાકે આવીને મેં ઊભો રહ્યો ને પાછો મેં ત્યાંથી થોડીક વાર રાહ જોઈને દીધે મને મોબાઈલ સ્વિચ ઓફ થયો એટલે મને શંકા કહેવા માંડી કે આ સુમટ આટા હવાની 12 વાગે નહીં પડેલી છે આદર્શ નિવાસી શાળાની બાજુમાં તે મને શંકા જતા મેં એના ખેતર ગયો એટલે મારી ઘરવાળીનો એક અંદર નાઇટ ડ્રેસ બી હતો ને એક કપડાની જોડ બી હતા અને મારું મોબાઈલનું ચાર્જિંગ અંદર હતું ને મારી ઘરવાળીને જે મેં પૈસા આપ્યા હતા તે 3000 રૂપિયા બી એઓ લઈને એને પાકીટમાં લઈને નાહી ગયો લાલ સોમામાં ને અગાડીના બનાવમાં બી એક ડ્રેસ એઓ લઈને નાહી ગયો એ કપડાં 3 જોડી કપડાં બી એઓ લઈને નાહી ગયો ત્યાંથી એ હજુ પોલીસ સ્ટેશનમાં પ્રૂફ કરતો નથી ના ઘટના બના 4:30 ગાળામાં 112 નંબરની ગાડી મેં બોલાવી હતી તો તાત્કાલિક મારી પોલીસ ફરિયાદ થઈ લીધી પણ અમે આપ્યા પણ ત્યાર પછી એ ભાઈ મને મારી નાહી ગયો ને મારી ઘરવાળીને બી મારી નાહી ગયો ને મારી ઘરવાળીને મેં બહાર પોલીસ બોલાવી 112 નંબરની ગાડી તો એ સમયમાં મારી ઘરવાળીના બધા લુગડા બધું ફાડી કાઢ્યું ને તો પછી એને કીધું તો અહીંથી નાહી જા નહીં તો તું નહીં નાહી જાય તો મેં તારા ઘરવાળાને કેરોમાં મર્ડર કરી નાખી એવી એફઆઈઆર અમારે 25 તારીખે મેં એસપી સાહેબને અરજી આપી હતી પછી અમે એસપી સાહેબને મળવા ગયા 29 તારીખે મળવા ગયા એટલે અમારે તાત્કાલિક એસપી સાહેબે અમારી રજૂઆત સાંભળી ને નીચે પીઆઈ સાહેબને કીધું કે એનું તાત્કાલિક તપાસ તમે હાથમાં લો ફરિયાદ આપણે અરજી કરો એ છતાં મેં પોલીસ સ્ટેશનમાં રેખાબેનનું નિવેદન બધું આપી આવ્યા મારું નિવેદન બધુંને આપી દીધું રેખાબેનનું બેનનું આપ્યું બધુંનું આપી દીધું નિવેદન છતાં પછી અમે તપાસમાં ગયા એટલે અમને કીધું કે તમારા નિવેદન હવે લેવાઈ ગયા એટલે અમે તપાસ ચાલુ કરશું એટલે તમે ઓછામાં ઓછા 8-10 દાડા તમારે રાહ જોવી પડશે એફઆઈઆર ફાડવાની અમે એફઆઈઆરમાં અરજી આપ્યા પછી અમને મેડમ એવું કીધું કે તમારી બધી તપાસ થઈ ગઈ તપાસ ચાલુ છે એટલે અમને એવું કીધું કે તમારે સંજય સાહેબે અમને એવું કહેવાયું હતું કે મેં રાતે આગળ જ્યારે ગયા તેવું કીધું કે કાલે સવારમાં તમારે 11 વાગે આવી જાવ તમારી એફઆઈઆર ફાડવાની છે એ શંકા પડતા બેન મારી ઘરવાળી હવારમાં 11 વાગે પહોંચ્યા મેં 1-1.5 કલાક બેઠા જમાદાર પછી એવું કે બેન આવે ત્યાર પછી જવાબ આપે ત્યાર પછી તમારી એફઆઈઆર ફાડવાની તમે કંઈ નહીં મેં કીધું અમે બે પછી અમે થઈ ગયા પછી સાહેબ એવું કહેવા માંડ્યા કે તમારી એફઆઈઆર હજુ
તપાસ ચાલુ છે. કરતાં કરતાં અમે 2-4 દાડા અઠવાડિયું રાહ જોઈ ગયા કે એ સરકાર મને શંકા ગયો કે આ લોકો અમને અમારી એફઆઈઆર ફાડતા કેમ નથી, અને અમને શંકા જતા પછી અમારે કોર્ટમાં પછી અમારે વકીલ કરીને અમારે અરજી કરીને અમારા પોતાના રૂપિયા અમારે અરજી કરીને અમારે કોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો. કેસની તારીખો પરવાનું ચાલુ થઈ ગયા. પછી અમે તે છતાં હર્ષચંદ્ર સાહેબને પહેલી વાર બી ગયા ત્યારે સાહેબ નહોતા મળ્યા. બીજી વાર અમારે મળવા ગયા તો અમને એમના પ્રિયએ કીધું કે તમે નીચે અમારા મુખ્ય અધિકારી સાહેબ બેઠા તેમને મળો. એટલે એમને સાહેબને મળતા એમને આશ્વાસન આપ્યું કે 24 કલાકની તમારી ફરિયાદ દાખલ થઈ જશે, એની જવાબદારી અમે લઈએ જ, તો તમારું કામ થઈ જશે થઈ ગાડી. ત્યાર પછી અમારી ફરિયાદ આ લોકોએ દાખલ કરવામાં આવી. જે ભાઈ એવું કહેવા માનતા કે આ વાત મારા સસરા સિવાય પહોંચવી ના જોઈએ, એના ખેતરમાં મને એવું કહેતો હતો જો મારા સસરા સિવાય આ વાત પહોંચી તો તમારે જીવું જોખમ મેં લાઈન મૂકી દઈશ. અમારે તો ન્યાય જોઈએ, અમારે બીજું કંઈ જોતું નથી. એને કડકમાં કડક સજા થવી જોઈએ. 3જી તારીખે અમારી ફરિયાદ એ લોકોએ અમારી દાખલ કરી હતી. આ અમારા કેસ એફઆઈઆર દાખલ કરવાની આ લોકોએ અરજી લેવાની હતી એફઆઈઆર, પછી એ લોકોએ ના લીધી. એની જગ્યાએ અમારા 7 મહિના સુધી અમારે થઈ ગયા. 6 થી 7 મહિનાનો નિગમ થઈ ગયો અમારો. ત્યાર પછી આ લોકો અમે ઉપર ગયા, ત્યાર પછી ઉપરથી એ આવ્યો ઓર્ડર, તારે અમારું આ ફરિયાદ આ લોકોએ ચાલુ કરી ને તેવું દિન અમને ધક્કા ખવડાવીને કોઈ જવાબ જ નહોતા આપતા એ લોકો. ગૃહ વિભાગમાં હર્ષચંદ્ર સાહેબના તેથી અમને ઉપરથી મદદ મળી. ત્યાર પછી અમારું કામ ચાલુ છે. એ ગાડી અમારી માંગ એક જ છે સાહેબ કે મારી આગલી ઘરવાળીનું નામ બધા કર્યું હતું, એ એવું બોલતો હતો આ ઘરવાળી કે 6 વર્ષ અહીંયા મારી જોડે બોલતી હતી તે જ્યારે એને મારા ભાડા નથી બાંધ્યા, તો આજે તું મારી જોડે બોલીશ તો તું એ હું ભાડા બાંધી જશે ને. આ બધો વિડીયો તારો મેં ઉતારેલો છે. જો તું કોઈને કહીશ તો મેં બધા જ સમાજમાં આ વિડીયો વાયરલ કરીશ ને કહીશ બધોને કે ભાઈ પરેશસિંહ હું આ ધંધા કરે જ, એવી રીતે મેં વાયરલ કરીને તારું નામ બદનામ કરે નાખી. કોણ નામ છે? મહેન્દ્રભાઈ કંચનભાઈ કાછિયા, મનહરભાઈ શેરીવાળાનો જમાઈ.